મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ, પૂર્વ પ્રમુખ તેમજ પોલીપેકના પૂર્વ પ્રમુખ સહિતના ઉદ્યોગપતિઓએ ગાંધીનગર ખાતે ગુજરાત ગેસના એમડી સાથે બેઠક કરી હતી અને હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ભાવ ખૂબ જ ઘટી રહ્યા હોવાથી નેચરલ ગેસના ભાવમાં 8 થી 10 રૂપિયાના ઘટાડા બાબતે ચર્ચા વિચારણા કરાઈ હતી, જે બાબતે ટૂંક સમયમાં નિર્ણય કરી અને ઉદ્યોગપતિઓને ઘટાડવાનો પૂરતો લાભ આપવામાં આવશે તેવી ખાતરી ગુજરાત ગેસના એમડી દ્વારા કરવામાં આવી હતી. પરંતુ ગુજરાત ગેસ કંપનીએ ક્રીમી ભાવ ઘટાડો આપવાની ખાતરી આપી અને લોલીપોપ પકડાવી દીધી હોય તેવું પણ હાલ લાગી રહ્યું છે. નેચરલ ગેસના જૂના ભાવ ₹42.18 હતા, જેમાં આજે 3 રૂપિયાનો ઘટાડો કરી ₹42.18 ભાવ કરવામાં આવ્યો છે. ત્યારે 8 થી 9 રૂપિયાના ભાવ ઘટાડાની માંગ સાથે માત્ર 3 રૂપિયાનો ઘટાડો આપતા સિરામિક ઉદ્યોગકારોમાં પણ રોષ ફેલાયો છે. અને સિરામિક ઇન્ડસ્ટ્રીની હાલત અત્યારે જોવા જઈએ તો ડોમેસ્ટિક માર્કેટમાં ખૂબ મંદી છે, તેમજ એક્સપોર્ટમાં જે સુએઝ કેનાલ રેડ સીના ઇસ્યુ છે, જેથી શિપિંગ લાઇનના ફ્રેટ વધી ગયા છે. શિપિંગ લાઇનના ફ્રેટ વધવાથી ઇમ્પોર્ટરો અત્યારે કોઈ ઓર્ડર પ્લેસ નથી કરતા નવા, અને જે ઓર્ડર છે એ અત્યારે શિપમેન્ટ લોડિંગ નથી થતા. એટલે અત્યારે સિરામિક ઇન્ડસ્ટ્રીની હાલત ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં છે. અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે નેચરલ ગેસના ભાવ ઘટ્યા છે તે બાબતથી અમે ગુજરાત ગેસમાં 2 દિવસ પહેલાં ગુજરાત ગેસના એમડી સાહેબ સાથે મિટિંગ કરી ગુજરાત ગેસમાં ભાવ ઘટાડવા માટે. ગુજરાત ગેસના ભાવમાં 10 થી 12 રૂપિયાના ભાવ ઘટાડવાની જગ્યા હતી, અમે 8 થી 10 રૂપિયાના ભાવ ઘટાડાની રજૂઆત કરેલ, પરંતુ ગઈકાલે માત્ર 3 રૂપિયાનો ભાવ ઘટાડો ગુજરાત ગેસ દ્વારા કરવામાં આવેલ, જેથી ઉદ્યોગકારોમાં ખૂબ જ મોટા પાયે રોષ છે. અને પ્રોપેન ગેસની કંપની આજુબાજુમાં ગુજરાત ગેસ ભાવ રાખી અને તેમને અત્યારે લાભ ઉઠાવી રહ્યા છે એવું ઉદ્યોગકારોનું માનવું છે. મુકેશભાઈ, છેલ્લા ઘણા વર્ષોથી આ ગેસના ભાવને લઈને સિરામિક ઉદ્યોગકારોને મુશ્કેલી વેઠવી પડે છે, તો હવે આગામી સમયમાં આ બાબતે કંઈ નક્કર પગલું લેવામાં આવશે સિરામિક ઉદ્યોગ દ્વારા? આપણે છેલ્લા 3-4 વર્ષનું જોવા જઈએ તો કોવિડ પછી આંતરરાષ્ટ્રીય ભાવમાં જે ગેસમાં વધારો આવ્યો અને ગેસની શોર્ટ સપ્લાય રહેલી, ત્યારે પણ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અને આંતરરાષ્ટ્રીય ભાવ વધતા ગુજરાત ગેસના ભાવ વધ્યા તો ઉદ્યોગકારો પણ સમજી રહ્યા છે કે આંતરરાષ્ટ્રીય ભાવને લઈને ભાવ વધે છે. એક વખત 70 થી 72 રૂપિયા ગુજરાત ગેસનો ભાવ હતો, પરંતુ અત્યારે હાલ જો આંતરરાષ્ટ્રીય ભાવ ઘટ્યા તેમ છતાં પણ ગુજરાત ગેસ ભાવ ના ઘટાડે તો આ એકદમ વ્યાજબી ના કહેવાય. ઇન્ડસ્ટ્રીને સર્વાઈવ કરવું ખૂબ જ તકલીફ છે, કેમ કે આ ઇન્ડસ્ટ્રી ઇન્ટરનેશનલ માર્કેટમાં સર્વાઈવ કરે છે અને 20 થી 30% એક્સપોર્ટ છે આ ઇન્ડસ્ટ્રીનું. એટલે ઇન્ડસ્ટ્રીને કોસ્ટ ફેક્ટર ખાસ જોવું પડે. હવે 3 રૂપિયા ભાવ ઘટ્યા, હજુ પણ આમાં ભાવ ઘટવાની જગ્યા છે. એટલે આ બાબતે સિરામિક ઉદ્યોગકારના જે એસોસિએશનના હોદ્દેદારો અમે સીએમ સાહેબને તેમજ માનનીય ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને રજૂઆત કરશું.